નમસ્કાર વાલા વિદ્યાર્થી મિત્રો, હું કનુભાઈ ગુરુજી આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું. વિદ્યાર્થી મિત્રો, આજે આપણે સ્વાધ્યાય 9.1 નો દાખલા નંબર 10 શીખીશું. જો તમે મારી ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો. સૌપ્રથમ દાખલાની રકમ વાંચીએ. એક 80 મીટર પહોળા માર્ગની બંને બાજુએ સમાન ઊંચાઈના બે સ્તંભ શિરોલંબ સ્થિતિમાં છે. માર્ગ પર વચ્ચે આવેલ કોઈ એક બિંદુએથી બંને સ્તંભની ટોચના ઉચ્છેદ કોણનો માપ 60 અંશ અને 30 અંશ જણાય છે. તો દરેક સ્તંભની ઊંચાઈ શોધો તથા બંને સ્તંભનો નિરીક્ષણ બિંદુથી અંતર શોધો. આ રીતનો 80 મીટર પહોળો એક રસ્તો આવેલો છે, માર્ગ આવેલો છે અને એ માર્ગની બંને સાઈડ આમ સ્તંભ ઊભા છે અને સ્તંભ પર આપણને ખબર છે કે બોર્ડ લગાવેલો હોય અને બોર્ડ ઉપર જે તે સ્થળ ત્યાંથી કેટલું દૂર છે એ સ્થળનું નામ ને કિલોમીટર લખેલા હોય છે. આપણે બધાએ જોયેલા છે. જે પણ હાઈવે રસ્તા પસાર થતા હોય છે એ 4 લેન હોય, 6 લેન હોય, 8 લેન હોય, તો એની ઉપર બોર્ડ લગાવેલા હોય છે. તો એ રીતના બે સ્તંભ છે અને આ રીતના એ બોર્ડ લગાવેલા છે. આ આપણે દર્શાવવાની જરૂર નથી. બંને સ્તંભની ઊંચાઈ સરખી છે. અહીંયા હવે ઈ બિંદુ છે, અહીંયા નિરીક્ષણ બિંદુ આવેલું છે, નિરીક્ષણ સ્થળ છે. ત્યાંથી અહીંયા નજીકના સ્તંભનું અંતર કેટલું હશે અને આ દૂરના સ્તંભનું અંતર કેટલું હશે એ આપણે શોધવાનું છે. બરાબર. હવે આ દાખલા છે વિદ્યાર્થી મિત્રો 5 સ્ટેપની અંદર ગણાતા હોય છે. પહેલા સ્ટેપની અંદર આકૃતિ ઉપરથી રકમ દોરવાની હોય છે, આપણે દોરી દીધી છે. બીજા સ્ટેપની અંદર આની અંદર જે સ્તંભ છે, માર્ગ છે, એ જે આપણે દર્શાવ્યું છે એને અહીંયા એનું નાનકડું વર્ણન કરવાનું હોય છે. ત્રીજા સ્ટેપની અંદર આની અંદર જેટલા પણ માપ આપેલા હોય, ખૂણા હોય કે લંબાઈ હોય, બધી લખવાની હોય છે. ચોથા સ્ટેપની અંદર જરૂર પડે ત્યાં ચલ ધારવાના હોય છે. એની અંદર આપણે સ્તંભની ઊંચાઈ માટે h ધાર્યો છે અને જે BE x લીધો છે અને BE જો x હોય તો જે DE છે એ ટોટલ અંતર 80 છે. આજો તો 80 માંથી x બાદ કરીએ એટલું હોય. બરાબર છે. 80 - x. અને ચોથા સ્ટેપ ને પાંચમા સ્ટેપની અંદર યોગ્ય ગુણોત્તરનો ઉપયોગ કરવાનો હોય છે. sin cos tan cot sec cosec જે ગુણોત્તર હોય એનો ઉપયોગ કરીને ખૂટતા મૂલ્યો આપણે શોધવાના છે. અહીંયા આપણે આ દાખલાની અંદર જો અહીંયા 60 અંશ ની સામેની બાજુ ભાગ્યા પાસેની બાજુ, અહીંયા પણ tan 30 સામેની બાજુ ભાગ્યા પાસેની બાજુ. હું tan બોલ્યો છું. tan અને cot પરસ્પર ગમે તેને વાપરી શકાય. આપણે આ દાખલાની અંદર tan ગુણોત્તરનો ઉપયોગ કરીશું. આની અંદર બે પરિણામ મેળવીશું. એની અંદર બંને પરિણામની અંદર x ને કરતા કરીશું અને પછી પરિણામ 1 અને 2 ને સરખાવી દઈશું એટલે h મળી જશે. h ઉપરથી આપણને x મળી જશે. તમે બંને પરિણામને અંદર h ને કરતા કરીને પણ આ દાખલો ગણી શકો અને સરળતાથી આનો જવાબ મેળવી શકાય. પૂરેપૂરું ધ્યાન આપજો. બહુ સરસ રીતે આ દાખલાને શીખી લઈએ. પહેલું સ્ટેપ આપણો પતી ગયું છે, આકૃતિ દોરવાની હતી. હવે બીજા સ્ટેપની અંદર આની અંદર નાનકડું વર્ણન કરી દઈશું. આકૃતિમાં AB અને CD સમાન ઊંચાઈના સ્તંભ દર્શાવે છે. તથા BD માર્ગ દર્શાવે છે. બરાબર. આ તો નાનકડું વર્ણન લખી દેવાનું. હવે ત્રીજા સ્ટેપની અંદર આની અંદર જે માપ આપેલા છે લખી દઈએ. સૌપ્રથમ ABE ત્રિકોણ ABE માં ખૂણો B બરાબર 90 અંશ અને ખૂણો E બરાબર 60 અંશ. બરાબર છે. ABE ના જે બે ખૂણા હતા એ બંને દર્શાવી દીધા. હવે CDE ખૂણો D બરાબર 90 અંશ અને ખૂણો
જે ઈ છે હવે 30 અંશ બની જશે CDE માટે 30 કહેવાશે આપણે ત્રણ અક્ષરનું નામ લખો તો પણ લખી શકાય CED પણ અહીંયા ત્રિકોણનો તમે ઉલ્લેખ કરો ત્યારે એક અક્ષરી નામ લખો તો પણ ચાલે બરાબર છે અહીંયા આખા બીડી જે છે એ આપણે એ પણ લખી દઈએ અને આખા બીડીનું માપ જે છે 80 મીટર છે બરાબર હવે આની અંદર જે ચલ ધારવાના છે બધા ધારી લઈએ ધારો કે AB બરાબર CD બરાબર H AB બરાબર CD બરાબર H મીટર પછી BE જે છે X ધારીએ BE બરાબર X મીટર અને DE બરાબર ટોટલ લંબાઈ આની 80 છે તો DE નું માપ કેટલું હોય ટોટલ 80 માંથી આ x બાદ કરો એટલું હોય એટલે 80 - x મીટર બરાબર છે તો બધું આવી ગયું છે હવે આપણે ગુણોત્તરનો ઉપયોગ કરવો છે સૌપ્રથમ આપણે tan સાઈડ લઈએ ABE ની અંદર tan સાઈડ અંશ tan 60 અંશ બરાબર 60 અંશની સામેની બાજુ AB પાસેની બાજુ BE tan 60 અંશ આપણી પાસે એની કિંમત છે વર્ગમૂળમાં 3 AB આપણે h ધારેલા છે BE છે x ધારેલા છે હવે x ને કરતા કરો છો તો x ને અહીંયા અંશમાં લઈ જાઓ તો x બરાબર h છેદમાં વર્ગમૂળમાં 3 અને આને કહી દઈશું પરિણામ 1 બરાબર પરિણામ 1 ની અંદર આપણે x ને કરતા કર્યો છે હવે tan 30 અંશ લઈને જે પરિણામ મળશે એમાં પણ આપણે x ને જ કરતા કરીશું tan 30 અંશ લઈએ હવે tan 30 અંશ બરાબર 30 અંશની સામેની બાજુ CD છે પાસેની બાજુ છે DE તે tan 30 નું મૂલ્ય છે 1 છેદમાં વર્ગમૂળમાં 3 CD પણ આપણે h ધાર્યો છે h લખી દઈએ DE 80 - x છે તો DE ની જગ્યાએ છેદમાં 80 - x બરાબર હવે 80 - x ને અહીંયા અંશમાં લઈ જઈએ તો એક સાથે ગુણીશું એટલે 80 - x જ આવશે વર્ગમૂળ 3 એ ભાગાકારમાં છે એ ગુણાકારમાં જશે h સાથે ગુણાય એટલે અહીંયા મળશે વર્ગમૂળમાં 3h બરાબર છે હવે આપણે x ને કરતા કરવો છે તો -x ને જમણી બાજુ લઈ જાઓ વર્ગમૂળ 3 એટલે ડાબી બાજુ લાવી દો તો 80 વર્ગમૂળ 3h ડાબી બાજુ આવે એટલે વર્ગમૂળ 3h થાય આ -x જમણી બાજુ જાય એટલે +x થાય હવે x ની ડાબી બાજુ લખી દઈએ અને પરિણામનો નંબર આપી દઈએ તો આપણને આ પરિણામ અહીંયા મળશે x ડાબી બાજુ લખીએ 80 - વર્ગમૂળ 3h બરાબર છે આને કહી દઈએ પરિણામ 2 બરાબર છે હવે પરિણામ 1 અને 2 બંનેની અંદર ડાબી બાજુ કેવી થઈ છે સરખી લીધી છે આપણે x ને જ કરતા કર્યો છે તો પરિણામ 1 અને 2 ને આપણે શું કરી દઈશું સરખાઈ દઈશું ડાબી બાજુ સરખી છે તો જમણી બાજુ પણ કેવી થાય સરખી થાય તો આપણે એ નિયમનો ઉપયોગ કરી અને બંને પરિણામ છે એને સરખાવી દઈએ તો પરિણામ 1 ની અંદર જમણી બાજુ આપણી પાસે છે 1 છેદમાં h છેદમાં વર્ગમૂળમાં 3 બરાબર અહીંયા લખીએ પરિણામ 1 અને 2 પરથી પરિણામ 1 અને 2 પરથી પરિણામ 1 ની અંદર આપણી પાસે છે h છેદમાં વર્ગમૂળમાં 3 અને પરિણામ 2 ની અંદર છે જમણી બાજુ 80 - વર્ગમૂળમાં 3h ઓકે હવે આનું સાદું રૂપ આપીએ વર્ગમૂળ 3
અહીંયા ભાગાકાર છે, જમણી બાજુ જશે એટલે ગુણાકારમાં જશે, એ બંને પદ સાથે ગુણી દઈએ તો h બરાબર ઋણ 3 ગુણ્યા 80 એટલે 80 વર્ગમૂળમાં 3 માઈનસ વર્ગમૂળ 3 છે, વર્ગમૂળ 3 સાથે ગુણાય એટલે પૂરેપૂરા 3 થઈ જાય, એટલે વર્ગમૂળ 3 ગુણ્યા વર્ગમૂળ 3 એટલે પૂરેપૂરા 3 માઈનસ 3h ને ડાબી બાજુ લાવીએ તો માઈનસ 3h છે ડાબી બાજુ જશે એટલે પ્લસ 3h થશે, જમણી બાજુ વધશે 80 વર્ગમૂળમાં 3 3 ને 1 4h 80 વર્ગમૂળમાં 3 હવે h ને કરતા કરી દઈએ 80 વર્ગમૂળ 3 4 જશે નીચે તો 80 ને 4 વડે ભાગો એટલે કેટલા આવે 20 20 * 80 તેથી h બરાબર આપણને મળશે 20 વર્ગમૂળ 3 મીટર। આ સ્તંભની ઊંચાઈ આવી, સ્તંભની ઊંચાઈ આપણને 20 વર્ગમૂળ 3 મીટર મળી છે। હવે આના ઉપરથી આપણે x મેળવવો છે તો x મેળવવા માટે શું કરીશું, આ જે h ની કિંમત આપણને મળી છે પરિણામ 1 માં અથવા 2 માં મૂકી દેવાની, બરાબર છે। આપણે પરિણામ 1 માં મૂકીએ ત્યાં સરળ રહેશે તો પરિણામ 1 ની અંદર x બરાબર 1 h છેદમાં વર્ગમૂળ 3 છે ત્યાં h બરાબર 20 વર્ગમૂળ 3 મૂકી દઈએ, અહીંયા આપણી પાસે છે x બરાબર h છેદમાં વર્ગમૂળ 3 માં 20 વર્ગમૂળ 3 મૂકતા ધારો 1 મિનિટ લખીએ x બરાબર h છેદમાં વર્ગમૂળ 3 માં h બરાબર 20 વર્ગમૂળ 3 મૂકતા બરાબર તો જે જગ્યાએ h છે ત્યાં 20 વર્ગમૂળ 3 મૂકી દઈએ તો x બરાબર h ની જગ્યાએ 20 વર્ગમૂળ 3 અને છેદમાં વર્ગમૂળ 3 છે, વર્ગમૂળ 3 ઉડી જશે તો x બરાબર આપણને મળી જશે 20 મીટર। આ જે મળ્યું આપણને બિંદુ a છે એનું નજીકના સ્તંભથી અંતર મળ્યું। હવે બિંદુ e થી દૂરના સ્તંભનું અંતર તો એના માટે 80 - x જે છે એની અંદર x ની કિંમત મૂકી દઈએ એટલે દૂરના સ્તંભનું અંતર મળી જશે આપણને, નીચે નીચે શોધી દઈએ અને 80 - x બરાબર 80 માં જે જગ્યાએ x છે ત્યાં 20 મૂકી દો તેથી 80 - x બરાબર 80 માંથી 20 જાય તો 60 મીટર। તો આ જે આપણને મળ્યું છે દૂરના સ્તંભથી અંતર મળી ગયું, નજીકના સ્તંભથી અંતર જે છે એ આપણને 20 મીટર મળ્યું અને નજીકના સ્તંભથી અંતર 20 મીટર, દૂરના સ્તંભથી અંતર 60 મીટર। ઓકે, અહીંયા તમારે લખવી હોય તો જે આપણને મળ્યું છે બધું લખી દઈએ, દરેક સમાન સમય ઊંચાઈ તેથી દરેક સમાન સ્તંભની ઊંચાઈ 20 મીટર, નિરીક્ષણ બિંદુથી દરેક સ્તંભની ઊંચાઈ આપણે 20 વર્ગમૂળ 3 મીટર છે, નિરીક્ષણ બિંદુથી નજીકના સ્તંભનું અંતર 20 મીટર અને દૂરના સ્તંભનું અંતર 60 મીટર છે। ઓકે, તો આ દાખલો આ રીતે ગણી શકાય, ખૂબ સારો દાખલો છે, સ્ટાન્ડર્ડ માટે સારામાં સારો દાખલો કહી શકાય રે। તો આને શીખવાનો પ્રયત્ન કરજો વિદ્યાર્થી મિત્રો। આ પ્રકારનો પ્લેલિસ્ટ બનાવેલું છે તો જેની અંદર થિયરી છે અને સ્વાધ્યાય 9.1 ના દાખલાનો 1 થી 9 બધું જ પ્લેલિસ્ટમાં મૂકેલું છે અને જોઈને શીખવાનો પ્રયત્ન કરજો વિદ્યાર્થી મિત્રો। તમે મારી ચેનલને હજુ સબસ્ક્રાઇબ ના કરી હોય તો સબસ્ક્રાઇબ કરી દેજો। થેન્ક યુ વેરી મચ, ખૂબ ખૂબ ધન્યવાદ। જય મા સરસ્વતી।